આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા પ્રયત્નો કોઈ દિવસ અધૂરા છોડવા નહીં. પ્રયત્નો સતત કરતા જ રહેવા એમ કહેવાનો ભાવાર્થ છે. આ વાતને સમજાવવા માટે મારે એક વિદ્યાર્થીના અનુસંધાનમાં મારે વાત કરવી છે. અને આ વાત પણ ઘણા વર્ષો પહેલાં મારી પાસે ભણતો એક વિદ્યાર્થી છે એના અનુસંધાનમાં વાત કરવી છે. વિદ્યાર્થી હોશિયાર હતો, વિજ્ઞાન પ્રવાહમાં ભણતો હતો, એમને મેડિકલમાં જવું હતું. એમને પોતાની ઈચ્છા હતી, એના કુટુંબના સભ્યોની નહીં, પોતાની જ એક ધગસ હતી કે મારે મેડિકલના ક્ષેત્રમાં જવું છે. અને એને મેડિકલમાં જવા માટે 12મા ધોરણની અંદર ખૂબ મહેનત કરતો હતો. 12મામાં માર્ક પણ આવ્યા, પણ એની સાથોસાથ એને નીટની પરીક્ષા આપવાની હોય છે. આ વાત લગભગ 10 વર્ષ પહેલાંની હું કરું છું. અને નીટ આપવા માટેની હજી ખરેખર નીટની પરીક્ષા શરૂ જ થઈ હતી, 1-2 વર્ષ રહ્યા હતા. એની પહેલાં નીટની પહેલાં જે પરીક્ષાઓ લેવાતી એ નીટ નહીં, પણ એ મેડિકલ માટેની પરીક્ષા જે લેવાતી એ પરીક્ષા જુદી પરીક્ષા હતી. અને એને બદલે આપણે નીટ પરીક્ષામાં આ વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હતી. હોશિયાર વિદ્યાર્થી હતો અને એ વખતે આટલી બધી કોમ્પિટિશન પણ નહોતી પ્રમાણમાં. અને એ વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે પ્રયત્ન કર્યો, ખૂબ મહેનત કરવી. શિક્ષકોએ પણ ખૂબ પ્રયત્ન કર્યો હશે અને સાથોસાથ એના માતા પિતાએ પણ ધ્યાન રાખી અને એ પ્રયાસ કર્યો. અને કોઈ કારણસર એની પરિણામમાં એને પોતાના માર્ક ન આવ્યા. મેડિકલના એડમિશન્સ મળી શકે એટલા માર્ક ન આવ્યા. એના મગજમાં એક જ ધૂન હતી કે મારે તો ડૉક્ટર જ થવું છે. માર્ક ન આવ્યા. હિંમત હારી ગયો, સાવ ડિપ્રેશનમાં આવી ગયો. એના માતા પિતા એમ કીધું કે છોકરો સાવ ડિપ્રેશનમાં, કોઈથી કાંઈ કરતો નથી, કામ કરતો નથી, એ કોઈ ખૂણામાં બેઠો રહે છે. અને એ પોતે જીવનમાંથી હારી ગયો, હિંમત હારી ગયો. એના માતા પિતા મારી પાસે આવે છે, મને એમ કહે છે કે આ છોકરો ખરેખર હોશિયાર હતો અને મને પણ ખબર હતી, પણ એ છોકરાના માર્ક ન આવ્યા. એટલે કે એક પ્રયત્નથી એના માર્ક ન આવ્યા એટલે એણે બીજા પ્રયત્ન માટેનો કોઈ વિચાર પણ ન કર્યો અને જિંદગીમાં હવે ભણવું પણ નથી. કારણ કે માણસ જ્યારે ખરેખર ડિપ્રેશનમાં આવે ત્યારે સાવ ખલાસ થઈ જાય છે. મેં એમને બોલાવ્યો, દોસ્ત મારી પાસે આવો. થોડીક સાયકોલોજી અને મનોવિજ્ઞાનની વાતો મેં કરી, પણ એની પણ કોઈ અસર એના ઉપર દેખાતી નહોતી. મને એમ થયું કે હવે આ છોકરો છે પોતાના જિંદગીના ક્ષેત્રમાં એ હવે નિષ્ફળ જ જવાનો છે. અને એ પોતે ડૉક્ટર તો નહીં થાય, પણ સાથોસાથ એ બીજું કાંઈ પણ નહીં કરી શકે. સાવ જિંદગી નકામી જવાની છે. મને બરોબર એમ થયું કે હું એકાદ પ્રયોગની વાત કરું, સમજાવું. બરોબર એ વખતે અમારી સંસ્થાની અંદર એક સમુદ્ર કાંઠા ઉપરથી એકદમ ઝીણી રેતી અહીંયા એક ટ્રકમાં આવી હતી. અને બરોબર મને એ ઝીણી રેતી દેખાણી, એકદમ ઝીણી રેતી. એટલે મને એમ થયું કે આને આ ઝીણી રેતીના સંદર્ભની અંદર મારે સમજાવવાનો પ્રયત્ન કરવો. એટલે મેં એને કીધું, દોસ્ત સામે ઢગલો પડ્યો છે ને, હમણાં જ આવી છે થોડા વખત પહેલાં, તું ત્યાં જા અને તારી મુઠ્ઠીમાં એ ઝીણી જે રેતી છે, એકદમ ઝીણી રેતી, એ આખી મુઠ્ઠી બે પૂરેપૂરી ભરી અને તું ત્યાંથી અહીંયા મારી પાસે પાછો આવ. લગભગ 100 મીટરનું અંતર છે, પણ એક શરત છે કે એમાંની એક પણ કણ તારે નીચે ન પડવું જોઈએ. તારી હથેળીમાંથી, તારી અંદર કાણામાંથી તારે નીચે ન પડવું જોઈએ. મુઠ્ઠી બરાબર વાળજે, એકદમ કડક વાળજે, પણ એ રેતીનો એક પણ કણ નીચે ન પડવું જોઈએ. જો કણ નીચે પડે તો પાછું જઈને ભરી આવવાનું, બીજી વાર જવાની છૂટ. પણ અહીં પહોંચ ત્યાં સુધીમાં માત્ર તારે એક જ બાબત ધ્યાન રાખવાની કે મુઠ્ઠી મારી પાસે લાવવાની રેતીની, પણ એમાંથી એક પણ કણ પડવો ન જોઈએ. મને ખબર જ હતી કે એ શક્ય નથી,
કારણ કે એટલી બધી જઈ રહેતી હોય કે પડખે સાઈડમાંથી થોડીક નીકળી જ જાય, એમાંથી વહી જાય, કેટલી ગમે તેટલું દબાણ કરો, જેમ દબાણ કરો એમ નીકળવાની શક્યતા વધે. અને એ રીતે 2-4-5 વાર પ્રયત્ન કર્યો, વચમાં પડી જાય, પાછો જાય, પાછો પ્રયત્ન કરે, ફરી પાછો જાય, પણ થયું ને એટલે અડધી પોણી કલાક એ પાછો આવ્યો કે તમે કહો છો એ રીતે હું રેતી અહીંયા 100% લાવી શકતો નથી, મેં જે લીધી હોય એમાંથી પડી જ જાય છે થોડીક કે. ત્યારે મેં એને કીધું કે દોસ્ત, મારે તને એ જ સમજાવું છું કે આ દુનિયામાં કેટલીક વસ્તુ આપણા હાથમાંથી સરી જાય છે. આપણે ઈચ્છીએ તો પણ આપણા હાથમાં રહેતી નથી, હાથમાંથી સરી જ જાય છે. આ રેતી એનો દાખલો છે, અને તને પોતાને માર્ક ન આવ્યા એ એનો બીજો દાખલો છે. આ દુનિયામાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ તમામ વિદ્યાર્થીને માર્ક આવે છે. એટલે કે નાના પણ એવું ન હોય, પણ હોશિયાર વિદ્યાર્થીનો તો આવે જ નહીં કે હું હોશિયાર હતો, મેં વાંચ્યું પણ હતું, બરોબર છે. એટલે મેં એને ફરી વાર પૂછ્યું કે તમામ હોશિયાર વિદ્યાર્થીને માર્ક આવે છે? એટલે વિચાર કરતો થઈ ગયો, કારણ કે પોતાના જ ન થાય. એટલે એણે એમ કીધું કે ના, તમામના તો ન આવે, કે મારાય નથી એમ બીજાના કેટલાય ન હોય. ત્યારે એણે એમ કીધું કે જિંદગીની અંદર હંમેશા એક પ્રયાસ કરવાથી આપણે કોઈ દિવસ જિંદગીમાં છોડવું નહીં. ફરી વાર લાગી પડ, કામમાં વધારે કર. તારી જે શક્તિ છે એ કુદરતે લઈ નથી લીધી. તારી જે આવડત છે એ આવડત તારી પાસે છે જ. તારી જે મહેનત કરવા માટેની જે એકદમ પ્રમાણિકતા છે, નિયમિતતાથી તું કામ કરશ, એ તું ચોક્કસપણે કામ કર જ છો. તો પછી તારે એક પ્રયાસમાં જ મળી જવું કોણે કીધું? આ દુનિયામાં એક પ્રયાસથી જો આપણને મળી જાય એવું કોઈ ક્ષેત્ર નથી. કોઈ ક્રિકેટ રમવા જાય અને પહેલા જ પ્રયાસે સદી મારી દે એવું બને ખરું? કોઈ પણ માણસ બિઝનેસ શરૂ કરે ને પહેલા જ વર્ષની અંદર થતો પહેલા શરૂઆત કરીને ઢગલાબંધ પૈસા મળે એવું બને ખરું? તો કે ના, એવું તો ન બને. તો કે દોસ્ત, તારા પણ માર્ક ન આવે એવી શક્યતા પૂરેપૂરી છે. આ દુનિયામાં બધું બની શકે એમ છે. હજી તો તું સારું છો, તું પાસ થઈ ગયો, બાકી તું હોશિયાર હો ને તો પણ નાપાસ થાય એવી પૂરી શક્યતા જ. અને એવા મેં કેટલાય જોયા છે મારી જિંદગીમાં કે જે મેડિકલમાં જવાના હોય એ પાસ પણ ન થાય. એની પાછળના કારણો ઘણા બધા હોય છે, અને તારા માર્ક નથી એવા એની પાછળના કારણોમાં કોઈ નેગેટિવ બાબત છે જ નહીં. માત્ર ને માત્ર આપણા હાથમાંથી સરી જતી બાબતો, જેને આપણે સરી જતી રહેતી એમ એક નવલકથા મેં વાંચેલી, એટલે મને એના ઉપરથી આ દાખલો યાદ આવ્યો. અને એ અનુસંધાને તમે જે છે એના મનમાં ચપકારો થયો. એણે એમ કીધું કે મારા હાથમાંથી રેતી સરી ગઈ એ હું કબૂલ કરું છું, પણ આવતે વખતે મારા જે ભાગ્યમાં મારે જે મહેનત કરીને જે માર્ક લેવા છે એ માર્કને હું સરી જવા નહીં દઉં. એ માર્કને હું પકડી જ રાખીશ. એને માટે જેટલી મહેનત કરવી પડશે એટલે કરીશ, અને હું મારો પ્રયત્ન કરીશ. અને એને બીજો પ્રયત્ન કર્યા પછી એને ખરેખર મેડિકલની અંદર એડમિશન ચોક્કસપણે મળ્યું, સારી જગ્યાએ મળ્યું, કારણ કે નીટના પરીક્ષાનો અનુસંધાન માર્ક બહુ ઊંચા હતા. અને એને કારણે એ આજે પણ બહુ મોટો ડૉક્ટર છે. અને એ ડૉક્ટર અત્યારે પોતે ભાગે બેંગ્લોરમાં પ્રેક્ટિસ કરે છે એવો મને ખ્યાલ છે, કારણ કે પહેલાં એ હૈદરાબાદમાં હતો અને ત્યાંથી પછી એ બેંગ્લોરમાં અત્યારે કામ કરે છે. અને મારે સૌ વિદ્યાર્થીઓને કહેવું છે, મારે સૌ વિદ્યાર્થીના વાલીને કહેવું છે કે વાલીઓ તરીકે તમે તમારા સંતાનમાં ડૉક્ટર થવાના બીજ વાવતા નહીં. એને પોતાને થવું હોય તો થવા દો. અને એના પોતાના મનમાં બીજ હતા એટલે એ બીજી વારે થયો, અને 100% એ સારી રીતે કામ કરે છે. અને એ ભૂમિકા પર સૌ કોઈ વિદ્યાર્થીઓ પોતાના જિંદગીમાં કોઈ દિવસ એક પ્રયાસથી જિંદગીથી હારી ન જવું, સતત પ્રયાસ કરતા જ રહો. એક પ્રયાસથી સફળતા મળે એ અકસ્માત છે, એક પ્રયાસથી સફળતા મળે એ આપણા પોતાના ભાગ્ય છે. એક સફળતાથી, એક જ પ્રયાસથી સફળતા મળે એ આપણા ગુડ લક છે, એમ આપણે ચોક્કસ માની. પણ હજી પણ આપણે આપણા લકને સુધારી શકશું ફરી પ્રયત્ન. હું તો ત્યાં સુધી કહું છું કે તમારે ડૉક્ટર થવું જ હોય તો બીજો નહીં, ત્રીજો પ્રયત્ન કરો, ચોથો પ્રયત્ન કરો. જો ડૉક્ટર થવું જ હોય તો, અને એક ને એક દિવસ તમે થશો
એમ હું ખાતરી આપું છું. 3-3, 4-4 પ્રયત્ન પછી પણ ડૉક્ટર થયા છે એ મને ખબર છે, પણ અત્યારે તમારે આટલી જ વાત કરવી છે. સૌને ધન્યવાદ.